What will be next CEC draw? Score will decrease or it will go high? વેલ ઇટ્સ અ ટ્રિકી ક્વેશ્ચન. હું થોડુંક સમજાવીશ તમને ડિટેલમાં સો દેટ થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આવે તમને કે કેવી રીતે ડ્રોઝ થાય છે, ડ્રોઝની સાઇઝ કેવી હશે, બેઝડ ઓન દેટ CRS ડિટરમાઇન થઈ શકે. લાસ્ટ ટાઈમનું એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો જોઈએ તો એમાં લગભગ 500થી ઉપર જે ટાઈ બ્રેકિંગ રૂલ પછી CRS પુલ બ્રેકડાઉન આપેલું તો એની અંદર લગભગ અરાઉન્ડ 14,000 એપ્લિકન્ટ હતા જે લોકો 500થી ઉપર હતા. હવે આજનો જો ડ્રો આપણે ઇવેલ્યુએટ કરીએ તો 8,500 ઇન્વિટેશન્સ આવ્યા છે. કોઈનું 1 યર કેનેડિયન એક્સપિરિયન્સ હોય ને પ્લસ CLB 7 દેટ ઇઝ NCLC 7 હોય ફ્રેન્ચમાં તો 500થી ઉપર CRS જતું રહે. જો IELTSમાં બી 8777 હોય તો એવા કેન્ડિડેટ્સ પણ આમાંથી રિમૂવ થવાના ચાન્સીસ છે. મોર ઓવર જો આપણે વાત કરીએ નેક્સ્ટ એક્સપ્રેસ એન્ટ્રી કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ડ્રો જો મોટા કાઉન્ટમાં એ ડ્રો થાય છે, આઈ એમ એક્સપેક્ટિંગ સમવેર અરાઉન્ડ 506 507ની આજુબાજુમાં, બિકોઝ મેજર હર્ડલ જે આવવાનો છે IRCC માટે એ છે 505નો રેકોર્ડ બ્રેકિંગ CRS બ્રેક કરવાનો. બિકોઝ 505નો CRS ઇઝ વેરી ઇઝી ટુ ગેટ. મેની પીપલ આર નોટ અવેર અબાઉટ ઇટ કે 505નો CRS બહુ ઇઝીલી થઈ શકે તમે સ્ટ્રેટેજાઇઝ કરો રાઇટ વેથી. તો So those people who are not aware about it, they can always book a consultation. But yes, again coming back to the topic, 505નો CRS જ્યારે બ્રેક થશે એના પછી CRS is expected to go below 500. Moreover, જો આપણે ટાઈ બ્રેકિંગ રૂલ કહીએ તો this would be very important part જ્યારે આપણો CRS 500થી ઉપર હોય એટલે કા થવાના ચાન્સીસ હોય. You should definitely apply in express entry so that ટાઈ બ્રેકિંગ રૂલમાં પણ there would be applicants જે લોકો નહીં ક્વોલિફાય કરે, there would be applicant જે લોકો ક્વોલિફાય કરશે. સો જેટલી જલ્દી એક્સપ્રેસ એન્ટ્રી અપ્લાય કરશો, સબમિટ કરશો એટલું જલ્દી તમે ટાઈ બ્રેકિંગ રૂલમાં ઓલ્ડ એપ્લિકેશનમાં કન્સિડર થઈ શકો છો. ધોઝ હુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વી વુડ હેવ અ સેપરેટ વિડીયો ફોર દેટ, બટ ધીસ ઇઝ વન. અપાર્ટ ફ્રોમ દેટ જો IRCC નાનો ડ્રો કરે છે 1500 1000 ઇન્વિટેશન આપે છે દેન ઇન દેટ કેસ 515 512ની આજુબાજુ ડ્રો થઈ શકે છે. લેટ્સ સી વોટ હેપન્સ. પ્રોબેબલી આ વીકમાં તો CEC ડ્રો એક્સપેક્ટેડ હતું બટ એ લોકોએ ટ્રેન્ડ ચેન્જ કરી દીધો. એવરી ઓલ્ટરનેટ વીક CEC ડ્રો થયા, આ વીકમાં ના થયો. લેટ્સ સી એક વીક છોડીને નેક્સ્ટ વીક કદાચ ડ્રો થશે. મોટો થયો તો ફિંગર્સ ક્રોસ. લેટ્સ સી વોટ દે ડુ.